નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શિવ મહિમા, શિવ ભક્તિની વાતો કરીએ છીએ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ કરવાથી વિશેષ ફળ મળતું હોય છે. દેવાના દેવ મહાદેવ છે, ખૂબ દયાળુ છે, ખૂબ દયાળુ છે. શિવની ભક્તિ કરવાથી, ભક્તિ કરીએ છીએ દેખાદેખીથી ભક્તિ ન કરીએ, ભાવથી કરીએ. આપણા અંદરના મનથી જોડાઈને શિવની ભક્તિ કરીએ. એમ કહેવાય છે કે શિવ ધારે તો આખી દુનિયાનું સામ્રાજ્ય પણ આપી દે છે, એને કંઈ જ નથી. કુબેર મહારાજને ધનના અધ્યક્ષ દેવ બનાવી દીધા. કુબેર મહારાજને રાવણને સોનાની લંકા આપી દીધી. રાવણ એ શિવનો મહાન ભક્ત હતા, શિવના મહાન ભક્ત હતા. રોજ જ શિવને સાથે વાતો કરતા હતા. રોજ જ કૈલાસ ઉપર એમની મુલાકાત શિવ સાથે થતી હતી. આપણે જાણીએ છીએ કે રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર આજે પણ ગવાય છે, આજે પણ એટલું જ લોકપ્રિય છે. તો શિવ એ મેં ગયા એપિસોડમાં કહ્યું કે મૃત્યુના દેવતા છે. એક જ આ દેવ એવા છે, એક જ ભગવાન એવા છે, એક જ ભોલેનાથ એવા છે કે એના દરેક જગ્યાએ મંદિરો હશે જ. કોઈ પણ ગલીમાં જઈએ આપણે, કોઈ પણ શહેરના કોઈ પણ જગ્યાએ ત્યાં શિવનું મંદિર હશે જ. એમ કહેવાય છે કે શિવ જ્યાં કોઈ નથી જતું ત્યાં પણ શિવ હોય છે. આપણે જોઈએ છીએ કે શમશાનમાં શિવનો વાસ છે. એમ કહેવાય છે કે શિવનો વાસ ક્યાં, કે શમશાનમાં. મૃત્યુના દેવ છે. મહામૃત્યુંજય મંત્ર આપણે જાણીએ છીએ કે એમને જેને કહેવાય કે જે વ્યક્તિઓને મૃત્યુ જેવું કષ્ટ આવે, દુઃખ પડે ને મહામૃત્યુંજયનો જપ કરે તો આવી વ્યક્તિઓને ભગવાન શ્રી ભોલેનાથ એના ઉપર કૃપા વરસાવે છે. કોઈ પણ રીતે એનો રસ્તો કરી આપે છે, સારું થાય છે. આપણા શાસ્ત્રમાં 3 દેવોને ગયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન અને શિવ સંહાર. શિવ એ મેં ગયા એપિસોડમાં વાત કરી કે આપણા અંદર જે આત્મારૂપી પ્રકાશ થઈ રહ્યો છે, ઝળહળી રહ્યો છે, એના લઈને જ આપણે આ બધી વાતો કરીએ છીએ, જોઈ શકીએ છીએ. પરંતુ એ ક્યારે આપણને ખ્યાલ આવે કે એમની જો કૃપા આપણા ઉપર થાય તો આપણને આ વસ્તુની ખ્યાલ આવે. એમની પાસેથી બળજબરીથી કંઈક માંગીએ તો એ કંઈ મળે એવું નથી. જોજો, વાતો બહુ ઘણી છે, સાંભળજો. શિવનું આ બધું નામ સ્મરણ કરવાથી, સાંભળવાથી પણ આપણને એમના માટે થોડીક ભાવ ઉપજે છે અને ભગવાન ભોલેનાથની આપણા ઉપર ચોક્કસ અવશ્ય કૃપા ઉતરે છે. તમને સારું લાગતું હોય આ બધી વાતો, લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.